14 એપ્રિલના રોજ ધારી ખાતે ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જીવનદામણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ, ઉચ્ચ શિક્ષણ મેળવનાર તેજસ્વી પ્રતિભાઓ અને કન્યાદાન કરનાર માવતરોનું સન્માન કરાયું હતું. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ભોજન પ્રસાદનું પણ આયોજન હતું. પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. આજરોજ ભારત રત્ન બંધારણના ઘડવૈયા યુગ પુરુષ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવણીનું ભવ્યાતિ ભવ્ય આયોજન ધારી તાલુકામાં થયેલું. અત્રેના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી મહારેલી પ્રસ્થાન થઈ ધારીના રાજમાર્ગોમાંથી પસાર થઈ દામાણી હાઈસ્કૂલના સભાખંડમાં એક વિશાળ સભાના રૂપમાં ફેરવાયેલું. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવેલું, મહિલાઓનું સન્માન કરવામાં આવેલું, તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવેલું અને ત્યારબાદ સૌ દાતાઓનું પણ સન્માન કરવામાં આવેલું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને કવન વિશે સમગ્ર વિદ્યાર્થી આલમના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓએ પણ ખૂબ સરસ વાત કરેલી. અમારા તરફથી પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનના જે સિદ્ધાંતો છે એને જો અનુસરીએ તો જ ખરા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી ગણાય એ વિષય પર અમે ભાર મૂકી અને સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયેલું. કાર્યક્રમને અંતે અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે. આ કાર્યક્રમમાં અમારા સહયોગી કાર્યક્રમના દાતા માનનીય મથુરભાઈ કકડિયા પણ ખાસ ઉપસ્થિત રહેલા. એમના તરફથી આ કાર્યક્રમમાં આજે 50,000 રૂપિયા જેવી માત્ર રકમ પણ આપવામાં આવેલી. નીલકંઠી જ્વેલર્સ કેતનભાઈ ધોળકિયા એમના તરફથી શીલ આપવામાં આવેલું. જલારામ પ્લાસ્ટિક અને ગોપાલ સેલ્સ એમના તરફથી પણ વિદ્યાર્થીઓને ગિફ્ટ કીટ આપી અને સૌ સહયોગી બનેલા. બધાનો ખૂબ ખૂબ આભાર.